उत्तरार्ध अध्याय 116। दीनबंधु दीनानाथ जी कठण थई चाल्या धाम। संत हरिजन सहुनी रही गई हैया महाम। ओ चिंता अदृश्य थया अवनि पर थी जे रीत। नव जाण्यु आम करशे एवं जानता जन खचित। वर्ष 83 मास ऊपर 24 दन। लाड लड़ाव्या दया करी कहूँ आप्या सुख नवीन। पल माते पलटावीने योगी वियोगी कर्या दासने। एवं गम्यु केम आसमे अलबेला अविनाशने। एम विचारे संत हरिजन जतु रह्यु आपणु जीवन। निरमच्छ जेवी नव प्रीत तेथी मेली गया जग जीत। सुख भोगवता हता भारे जोया दुख डूंगर आवारे। वृष्टि भूमिए जो नव थाय वन वेलियो सर्वे सुकाय। एम थयुं छे आपणे तन केम धार्यु जाणो भगवन। नाना बाळने मेली माँ बाप जाय केवा सुखी तेह आप। एम आपणे आसमे थयुं ए तो जातु नथी केने कह्यूं। एवा कल्पांत करी अतिशे करे शोक मन नवहिसे। तेने ज्ञान धन आपे संत जेह सद्गुरु मोटा महंत। कहे बापे जे वातो करी रहो अंतर धीरज धरी। नथी आव्या ने नथी गया बच्चे लीला थई ते तो दया। महाराज मुक्त राज जेह ते तो वर्ष्या अमृत मेह। तेह आपेला सुख संभारो मूर्ति दिव्य हृदय माधारो। जावूं आवूं देखावूं जेह ते तो नर नाटक थयुं तेह। हवे रस बस ज्ञान संभारी लेवी चैतन्य मां वृत्ति वाળી। मूर्ति रूप थई मूर्ति जोवी उद्वेग वात विसारी देवी। सत्य संकल्प अनादि हरि तेने बात गमी तेह खरी। एवं विचारी अंतर विषे शोक विरह तजो अतिशे। स्वामी श्री ईश्वर चरण दास वृंदावन दास जी हुल्लास। बन्ने सद्गुरु एम कहे पण अंतरे केने न रहे। वड़ी उठे बोले ए हरित केम बापे तजी दीधी प्रीत।
જેહ બોલાવતા વારે વારે, તેને આગમ્યું કેમ ત્યારે. કોઈ રાતમાં હે બાપા કહે, કેમ જાણે એહ ભેગા રહે. વાતો કરે કૃપાળુની જન, આ સમેહ તું આપણું ધન. થયા નિર્ધન ધન એ જાતા, આપ્યા સુખ નવ વિસરાતા. વળી સંભારે લીલા અપાર, જાણી કૃપાળુ પ્રાણ આધાર. હસતા રમતા ને જોતા સામું, પૂરતાની જ જનની હામું. પૂજા કરીને ભેટતા ભાવે, સભામાં બેસી સુખ ઉપજાવે. હવે એ જોવાતા થયા બંધ, 18 વૃત્તિનો જેને સંબંધ. તે તો ચિંતવીને સુખ લેશે, પણ કેળે રહ્યા તે શું કહેશે. બાપા ગયા ધામ માહી ચાલી, હવે પડ્યું છે આસન ખાલી. અમે આવતા દર્શને જે દી, સુખ આપતા બહુ પોતે તે દી. હવે તો મૂર્તિઓ દેખાય, પ્રગટપણે વાતો કેમ થાય. મળે કેમ રમુજ એ કરે, સુખ લીધા એ નવ વિસરે. ગૂંથી ગજરા હાર પહેરાવી, કરતા પ્રાર્થના ભાવ લાવી. ત્યારે દેતા આશીષ વચન, એવા તો વીતી ગયા છે ધન. આંગળી પહેરી ખેસ ખંભે ધારી, કર જેષ્ટિકા લઈને સારી. આવતાની જ ભુવન હાલે, સખા સંગે ગજગતિ ચાલે. ઉઘાડે શરીરે જમે થાળ, બોલાવતા જન જો દયાળ. ઓટે બેસતા દર્શન દેતા, ભેટ મૂકે એ દયાએ લેતા. કેને ભુવન ભાવે પધારી, જનને સુખ આપતા ભારી. ઢોલિયા પર ખુરસી પર, ગાદલે ખાટ પાટ ઉપર. બ્રહ્મ સભામાં પૂજાતા આપ, એવા કરુણા સાગર બાપ. હાસ્ય રમુજે હેત જણાવે, હવે એવા દિન ક્યારે આવે. એમ વિચારે છે વારે વારે, મૂર્તિ દિવ્ય ધ્યાનમાં ધારે. કાર્તિક મહિને પ્રગટ્યા જોયા, અષાઢે વિરહી થઈ રોયા. જેઠ મહિનાની જોડ થઈને, કર્યો ત્યાગ નહીં કાંઈ કઈને. દશમે દિન બંધુ પધાર્યા, અક્ષરધામે જન કઈ તાર્યા. પાંચમ અષાઢ તણી આ એવી, પાડોષણ થઈ આ તે જેવી. તિથિ પાંચમ દશમ કાવે, જેઠ અષાઢ માસ જે આવે. બેય દુઃખના દિનની યાદી, મહાપ્રભુ પ્રગટ અનાદિ. રંગમાં ભંગ પડ્યો એ ટાણે, તે તો પ્રેમી જન મન જાણે. વસંતે વસંતી વસ્ત્રધારી, આપતા સુખ નૌતમ ભારી. રંગ છાંટતા ભેટતા ભાવે, આવી હરિજન હાર પહેરાવે.
ઓઢતા પ્રીતે પરમ દયાળ, સાથ હોય મોટા નાના બાળ. વસ્ત્ર શ્વેત શોભે સુખ કંદ, દેતા દિવ્ય કૃપાળુ આનંદ. ફાગણ માસે તો ફૂલ હજારી, શોભે ચંદન સહિત ભારી. કંઠ તે પાઘમાં તોરા હાર, જોઈ સુખિયા જન અપાર. રંગ ઉત્સવ ફૂલ દોલ તણો, તે દી ગુલાલ નાખતા ઘણો. ફગવામાં મળે સુખકારી, મુક્ત રાજ શ્રીજી ભયહારી. જમવા જ્યારે બેસતા જન, પીરસીને કરતા મગન. નાતા નીર નિર્મળ જાણી, નાખે પ્રસાદીના પોતે પાણી. હરિ નવમી હરિનું દિન, તે દી લીલાઓ થાય નવીન. કર લઈને મેલતા શિર, મોક્ષ વરને દેતા અચિર. યજ્ઞ પ્રસંગે જે પૂરમાય, કૃપાળુ સંત સહિત જાય. ત્યાં ત્યાં સમયા થાય એ ટાણે, તે તો અનેક હરિજન જાણે. એહ વિનાની અનેક લીલા, થઈ તે ગાશે મુક્ત રસીલા. પણ પ્રગટ દેખ્યા જે ટાણે, તે તો સુગમ હતા સૌ જાણે. હવે અગમ તે અગોચર, જેવી રીત બની છે જબર. એમ બોલે સંભારે છે હેતે, સુખિયા કર્યા કરુણાની કેતે. શ્રાવણ ભાદરવો હવે જાશે, તાજા દુઃખથી હૈયા ભરાશે. આવું કરવું તું કૃપાનાથ, અમને લઈ આપ સંગાથ. તો વેદનાને આવી વાણી, નવ થાય એ જૂની એંધાણી. હવે તો જેમ આપની મરજી, રાખો તેમ રહેવું કરી અરજી. પૂરધાર જો દીન દયાળ, અમે છીએ આપ તણા બાળ. એવા હરિજન વચન કહી, સમાવે શોક અંતર માહી. પણ પંડમાં ઘાવ જે દાખે, બારે દુઃખ વચનથી પાખે. નવ રેવાય અતિશય થાય, ત્યારે અલ્પ જેટલું કહેવાય. એમ આ સમયે થઈ રીતિ, જેને જેને છે અંતર પ્રીતિ. અનાદિ મુક્તને રસ બસ, ભાવ વર્તે જાણો અવશ્ય. તે તો પ્રગટ પ્રમાણ દેખે, જુએ જ્યાં ત્યાં એ શ્રી હરિ લેખે. એથી તેની તો વાત છે નોખી, આ તો સમજણ કહી છે ચોખ્ખી. પામર પતિત જન અધમ, તેને પણ જે હતા સુગમ. કૃપા સિંધુ કરુણાના કંદ, જેહ સહેજમાં દેતા આનંદ. બીજા સાધનિક મુમુક્ષુ કાવે, એકાંતિક પરમ સોહાવે. એહ સર્વને અનાદિયાય, તેને પ્રગટ તુલ્ય નકાય. તેથી પ્રગટ એ ભારે વાત, નિર્ગુણ મૂર્તિ શ્રી હરિ સાક્ષાત.
પડે પડે કરે પ્રતિપાળ, દીન બંધુ દિલના દયાળ. એમ કહી મન વાળે જન, હેતે સંભારે રાત ને દન. સભાતા દ્રશ્ય બને એ ટાણે, એ તો વાત બને કેમ નાણે. હજારો સંત હરિજન આવે, યજ્ઞ પ્રસંગ થયો જ્યારે ભાવે. સેવા અનેક પ્રકારે થાતા, સંત જન હરિ ગુણ ગાતા. ગાય ગરબી કચ્છી મંડળ, એ તો લીલા અનોખી સકળ. જાડે વેશ બોલી પણ એવી, હૈયે ઠરાવ મૂર્તિ લેવી. જ્યાં જ્યાં જાય ત્યાં સંભારે હરી, વળી કહે બાપે દયા કરી. દેશ નિર્મળ નિર્મળ મન, નિર્મળ વાડીને વન સઘન. જ્યાં જ્યાં ફર્યા એ જીવન પ્રાણ, તે તો વિસરે કેમ એંધાણ. રેલે બેસીને સમુદ્ર પાર, જઈ દર્શન આપે સુખકાર. ગામો ગામના હરિજન ઘણા, પૂજી લાવ લે ન રહે મણા. છપૈયાપુર ને ગઢપુર, અમદાવાદ જાણો મૂળીપુર. જેતલપુર ધોળકા ધોલેરા, ગયા જૂનાગઢ જે હવેડા. જામનગર ને રાજકોટ, સોરઠ હાલારમાં લાગી ચોટ. ગુજરાત તો જ્ઞાની ગણાય, જ્યાં જ્યાં જીવન પ્રાણ જોવાય. લાભ લીધા કંઈક એમ જને, પ્રેમે પૂજા તન મન ધને. કર્યું જન્મ સુફળપણું, એવા જનના ભાગ્ય શું ભણું. એવા હિતવાળા હરિભક્ત, જેણે જૂઠું જાણ્યું છે આ જગત. એમ મૂર્તિને મૂર્તિના જન, તેહ ખરું અણમૂલું ધન. નિર્ભે ગણી જતન કરે, તેહ ચિંતવે ને પ્રીત ધરે. મન વાળે લીલાઓ સંભારી, કહે આ સમે તો દયા ભારી. એવા કંઈક વિલખતા મેલી, કૃપા સાગરે લીલા સંકેલી. હવે મૂર્તિ રૂપે જ દેખાવું, જ્યારે ધાર્યું છે ધણીએ આવું. ત્યારે કોઈનું કહું શું ચાલે, તેથી નિર્ગુણ સુખડા આલે. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराज अंतर्धान थया, तेथी संत हरिजनने अति विरह थता लीला चरित्र संभारी मन वाळ्या. ए नामे 116मो अध्याय.